કોઈને મનમાં જ ફટાફટ મોટી મોટી ગણતરીઓ કરતા જોયા છે અને એવું થયું છે કે અરે આ કેવી રીતે કરે છે? તો ચલો આજે આપણે માનસિક ગણિતના આવા જ એક રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને હા, આ કોઈ જન્મજાત આવડત નથી, પણ એક એવી જાદુઈ ટ્રીક છે જે ખરેખર કોઈ પણ શીખી શકે છે. આ સવાલ જ બહુ મજેદાર છે, ખરું ને? શું આપણું મગજ સાચે જ કેલ્ક્યુલેટરને હરાવી શકે? તમને જાણીને નવાઈ લાગશે કે ઇતિહાસમાં એવા લોકો હતા જેમને લાઇટનિંગ કેલ્ક્યુલેટર્સ કહેવાતા, અને આજે પણ એવી સ્પર્ધાઓ થાય છે જ્યાં લોકો વીજળીને ઝડપે ગણતરીઓ કરી બતાવે છે. આ કોઈ સુપર પાવર જેવું લાગે છે, પણ એની પાછળ એક ચોક્કસ પદ્ધતિ છુપાયેલી છે. તો આપણે આ સફરમાં શું શું જોવાના છીએ? પહેલાં તો માનસિક ગણિતની અસલી તાકાત શું છે એ સમજીશું. પછી એક બસમાં શોધાયેલા રહસ્યની વાત કરીશું. એ પછી આવશે વર્ગ કરવાની એકદમ સહેલી રીત અને એને વધુ ઝડપી બનાવવા માટે કેટલીક પ્રો ટિપ્સ. પછી આપણે એ પણ જોઈશું કે આ જાદુ પાછળનું ગણિત શું છે. અને છેલ્લે ગણતરી કરવાનો વારો તમારો આવશે. ખબર છે, દરેક મહાન યુક્તિ પાછળ એક વાર્તા હોય છે. આ ટ્રેકની શરૂઆત કોઈ મોટી લેબમાં નહોતી થઈ, પણ એક સાવ સામાન્ય બસની મુસાફરીમાં થઈ હતી, અને એટલે જ આ વાત વધુ ખાસ બની જાય છે. આ વાર્તા છે ગણિતજ્ઞ આર્થર બેન્જામિનની. જ્યારે એ ફક્ત 13 વર્ષના હતા ત્યારે બસમાં બેઠા બેઠા એમના મનમાં એક વિચાર આવ્યો. એમણે વિચાર્યું કે એવી બે સંખ્યાઓ જેમનો સરવાળો 20 થતો હોય એનો ગુણાકાર કેટલો મોટો હોઈ શકે. આ એક સાવ સાદા વિચારમાંથી એક અદ્ભુત શોધ થઈ. હવે જુઓ, અહીંયા જ ખરી મજા છે. બેન્જામિનને જોયું કે 10 ગુણ્યા 10 તો 100 થાય છે, બરાબર? પણ જ્યારે એમણે 10થી એક ડગલું દૂરની સંખ્યાઓ લીધી, જેમ કે 9 અને 11, તો જવાબ આવ્યો 99, જે 100થી બરાબર 1 ઓછો છે. પછી 2 ડગલા દૂર ગયા, 8 અને 12, તો ગુણાકાર આવ્યો 96, જે 100થી 4 ઓછો છે. કંઈ દેખાયું? આ જે તફાવત છે 1, 4, 9, અરે આ તો 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ છે. આ એકદમ અદ્ભુત પેટર્ન હતી. તો હવે આપણે એ પેટર્ન તો જોઈ લીધી. ચાલો હવે એ મુખ્ય પદ્ધતિ શીખીએ જે કોઈપણ 2 અંકની સંખ્યાનો વર્ગ કરવાનો એકદમ બાળકોની રમત જેવું બનાવી દેશે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. ચાલો આપણે એક સાવ સહેલી સંખ્યાથી શરૂઆત કરીએ, 41. આખી પદ્ધતિનો મુખ્ય આઈડિયા બસ એટલો જ છે કે સંખ્યાને નજીકની શૂન્યવાળી એટલે કે સરળ સંખ્યા સુધી લઈ જવી. ચાલો આ પદ્ધતિને એકદમ શાંતિથી સમજીએ. પહેલું સ્ટેપ, 41ની સૌથી નજીકની શૂન્યવાળી સરળ સંખ્યા કઈ? 40, બરાબર? આના માટે આપણે 1 નીચે ગયા. આ 1 નંબર બરાબર યાદ રાખજો. બીજું સ્ટેપ, હવે 41માંથી 1 બાદ કરો અને 41માં 1 ઉમેરો, એટલે આપણને મળ્યા 40 અને 42. ત્રીજું સ્ટેપ, આ બે નવી સંખ્યાઓનો ગુણાકાર કરો. અને છેલ્લું ચોથું સ્ટેપ, પેલું 1 નંબર યાદ છે ને, બસ એનો વર્ગ કરીને જવાબમાં ઉમેરી દો. ચાલો હવે આ ગણતરી કરી જ નાખીએ. તો અસલી વાત એ છે કે મનમાં 41 ગુણ્યા 41 કરવું અઘરું છે, પણ 40 ગુણ્યા 42 કરવું બહુ સહેલું છે. આ તો જાણે 4 ગુણ્યા 42 કરીને પાછળ મીંડું લગાવી દીધું. તો 4 ગુણ્યા 42 એટલે 168 અને જવાબ આવ્યો 1680. આપણે લગભગ જવાબની નજીક પહોંચી જ ગયા છીએ. હવે બીજો નાનકડો ભાગ, આપણે જે નાની સંખ્યા એટલે કે 1 વડે ઉપર નીચે ગયા હતા એનો વર્ગ કરવાનો છે. અને 1નો વર્ગ તો 1 જ થાય. આ તો સાવ સહેલું છે. અને હવે જાદુઈ ક્ષણ, આપણે પહેલા ભાગના જવાબ એટલે કે 1680માં બીજા ભાગનો જવાબ 1 ઉમેરી દઈએ અને બસ આપણને અંતિમ જવાબ મળી ગયો, 1681. જોયું કેટલું સરળ હતું? સારું, હવે મૂળભૂત પદ્ધતિ તો સમજાઈ ગઈ છે. તો ચાલો હવે કેટલીક એવી ટિપ્સ જોઈએ જે આ ટ્રીકને વધુ ઝડપી અને વધુ પ્રભાવશાળી બનાવશે. આનાથી ખરેખર કોઈને પણ ચકિત કરી શકાય છે. એકદમ સાદો નિયમ છે. હંમેશા નજીકના દશક પર જાઓ. જો સંખ્યાનો છેલ્લો અંક 1, 2, 3 કે 4 હોય તો નીચેની શૂન્યવાળી સંખ્યા પર જાઓ, અને જો 6, 7, 8 કે 9 હોય તો ઉપરની શૂન્યવાળી સંખ્યા પર જાઓ. આમ કરવાથી શું થશે? છેલ્લે જે સંખ્યાનો વર્ગ ઉમેરવાનો છે ને, એ હંમેશા નાની રહેશે, જેમ કે 1, 4, 9 કે 16, અને આનાથી ગણતરી વધુ સરળ બની જાય છે. ચાલો
77માં વર્ગનું ઉદાહરણ લઈએ. જો આપણે નીચે 70 પર જઈએ તો તફાવત છે 7. ગણતરી થશે 70 ગુણ્યા 84 અને એમાં ઉમેરવા પડશે 49. આ થોડું અઘરું લાગે છે, પણ જો આપણે ઉપર 80 પર જઈએ તો તફાવત છે માત્ર 3. ગણતરી થશે 80 ગુણ્યા 74 અને એમાં ઉમેરવાના માત્ર 9. હવે 5880માં 49 ઉમેરવા કરતાં 5920માં 9 ઉમેરવા મનમાં કેટલા સહેલા છે ખરો ને? જવાબ તો બંનેમાં સરખો જ આવે છે, પણ એક રીત વધુ ઝડપી છે. અને જે સંખ્યાઓનો છેલ્લો અંક 5 હોય એ તો સૌથી સહેલી, કેમ કે અહીં ગુણાકાર હંમેશા બે શૂન્યવાળી સંખ્યાઓ વચ્ચે થાય છે. જેમ કે 85ના વર્ગ માટે 80 ગુણ્યા 90 કરવું પડે, જે તરત જ મનમાં થઈ જાય 3200, અને પછી બસ 25 ઉમેરી દો, જવાબ છે 7225. આ તો કદાચ કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપી થઈ શકે. અને આ જુઓ, 90ના દાયકાની મોટી સંખ્યાઓનો વર્ગ કરવો તો નવાઈ લાગે એટલો સરળ છે. 96ના વર્ગ માટે આપણે સીધા 100 પર જઈએ છીએ, તો ગુણાકાર થાય 100 ગુણ્યા 92, એટલે કે સીધા 9200. હવે બસ 4નો વર્ગ એટલે કે 16 ઉમેરી દો, જવાબ છે 9216. આનાથી સહેલું બીજું શું હોઈ શકે? મનમાં એવો વિચાર તો આવતો જ હશે કે સારું, ટ્રીક તો સરસ છે, પણ આ બધું કામ કેવી રીતે કરે છે? તો આ કોઈ જાદુ નથી, એની પાછળ એક ખૂબ જ સરળ અને સુંદર ગણિત છુપાયેલું છે. ચાલો પડદા પાછળ એક નાની નજર કરીએ. આ બધો ખેલ એક સાદા બીજગણિતના સૂત્ર પર આધારિત છે. ગભરાવાની જરૂર નથી, આ એકદમ સહેલું છે. આપણે 41નું ઉદાહરણ લઈએ. અહીં એ એટલે આપણી સંખ્યા 41 અને ડી એટલે આપણે જે અંતર લીધું એટલે કે 1. હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો 41નો વર્ગ બરાબર 41 ઓછા 1 ગુણ્યા 41 વત્તા 1 અને એમાં 1નો વર્ગ ઉમેરો. જોયું? આ તો 40 ગુણ્યા 42 વત્તા 1 જ છે, અને આ જ તો આપણે કર્યું હતું. આ ગાણિતિક નિયમ જ આ ટ્રીકને દર વખતે સાચી સાબિત કરે છે. તો હવે આ એક શક્તિશાળી યુક્તિ શીખી લીધી છે, પણ યાદ રાખજો, આ તો માત્ર શરૂઆત છે. ચાલો આ એક ટ્રીકને માનસિક ગણતરીની મોટી દુનિયા સાથે જોડીએ. આપણે જે શીખ્યા એ કોઈ નાની સૂની ટ્રીક નથી. આ એક વાસ્તવિક ટેકનિક છે, જેનો ઉપયોગ ઉચ્ચ સ્તરની સ્પર્ધાઓમાં થાય છે. મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ કપ જેવી સ્પર્ધાઓ એ વાતની સાબિતી છે કે માનસિક ગણિત એક ગંભીર કૌશલ્ય છે, અને સૌથી સારી વાત એ છે કે પ્રેક્ટિસથી કોઈ પણ આમાં સુધારો કરી શકે છે. તો હવે આ શક્તિ તમારા હાથમાં છે. એક એવી પદ્ધતિ તમને ખબર છે જે મોટાભાગના લોકો નથી જાણતા. આ જ્ઞાન સાથે હવે પછી કઈ સંખ્યાનો વર્ગ કરવામાં આવશે? આ યુક્તિને અજમાવો, એને પોતાની બનાવો અને ગણતરી કરવાની મજા માણો.